પોતાની જાતને ચાદરથી ઢાંકીને એક સાંકડી અને અંધારી શેરીમાં ચાલતી તે એક ઘરની સામે આવી અને કાટવાળો લોખંડનો દરવાજો ખખડાવ્યો. થોડીવાર પછી દરવાજામાંથી એક માણસ બહાર આવ્યો. તે પુરુષે તે સ્ત્રીને પૂછ્યું કે શું કામ થઈ ગયું છે? સ્ત્રીએ કહ્યું કે હા, થઈ ગયું. પુરુષે તેમના ખિસ્સામાંથી પૈસા કાઢીને સ્ત્રીને આપ્યા. તેણે ઝડપથી સામે ઉભેલા વ્યક્તિ પાસેથી પૈસા લીધા અને તેમના દુપટ્ટાની અંદર પર્સમાં છુપાવી દીધા, જેથી કોઈ તેને જોઈ ન શકે, અને તે જે રીતે આવી હતી તે રીતે પાછી ફરી ગઈ. તે તેમના પતિના પહોંચતા પહેલાં ઘરે પહોંચવા માંગતી હતી. જો તેના પતિ તે પહેલાં ઘરે પહોંચી ગયો હોત તો તેણે આ કામ કરવા માટે કરેલી તેની બધી મહેનત વ્યર્થ થઈ ગઈ હોત, અને તે આ બિલકુલ ઈચ્છતી નહોતી. તેણે ખૂબ જ કર્કશ અવાજે પિંકીને બોલાવ્યો. જ્યારે પિંકીએ તેમનો અવાજ સાંભળ્યો તે તરત જ તેના ધ્રુજતી પગે ઊભી થઈ અને તેને ચક્કર આવવા લાગ્યા. પિંકી જ્યારે પડવા લાગી ત્યારે તેણે દિવાલનો સહારો લીધો. પિંકી સવારથી ભૂખી અને તરસથી કપડાં ધોતી હતી. તેને એ પણ ખબર હતી કે કપડાં ધોયા પછી તેણે ઘરના બધા સભ્યો માટે ખાવાનું પણ બનાવવું છે. તેના એ પણ ખબર હતું કે જો તે કોઈ કામ કરવાની ના પાડશે તો તેના પર એવો જ જુલુમ થશે જે તેની સાથે ઘણા સમયથી થઈ રહ્યો છે. પિંકીના શરીરમાં એટલો જીવ ન હતો કે તે હવે વધુ જુલમ સહન કરી શકે. તેથી જ પિંકી માથું નમાવીને પેલી મહિલાની સામે ઊભી રહી અને મહિલાએ પૂછ્યું, શું તમે કપડાં ધોયા છે? પિંકીએ કહ્યું કે થોડા જ બાકી છે. તેથી મહિલાએ તેને ટોળા મારવાનું શરૂ કર્યું કે સવારથી આ એક જ કામમાં છે, ઘરના બીજા કામ બાકી છે, એ ક્યારે કરશો? ભોજન પણ રાંધવાનું બાકી છે. પિંકીએ ગભરાયેલી નજરે મહિલાના સામે જોયું અને કહ્યું કે મેં ખાવાનું બનાવવાનું શરૂ કરી દીધું છે, બધું સમયસર થઈ જશે. અને આટલું કહીને તે રસોડામાં પ્રવેશી ગઈ. પિંકી ઉતાવળમાં હાથ હલાવવા લાગી, કારણ કે જો યોગ્ય સમયે ભોજન તૈયાર ન થાય તો આ મહિલા સિવાય ઘરના અન્ય સભ્યો પણ તેમનું અપમાન કરશે. કામ કરતી વખતે તેમની આંખોમાં આંસુ આવી રહ્યા હતા અને વિચારતી હતી કે કોઈ તેની કાળજી લેતા નથી. કોઈ તેને પૂછશે નહીં કે તે સવારથી કંઈ ખાધું છે કે નહીં. તેણીએ ઊંડો શ્વાસ લીધો, ઠંડા પાણીનો ગ્લાસ લીધો અને પોતાની જાતને કામ માટે તૈયાર કરવા લાગી. 1 કલાકમાં પિંકીએ ભોજન તૈયાર કર્યું. ભોજન તૈયાર કર્યા પછી તેણીએ આખું ઘર સાફ કર્યું અને ત્યાં સુધીમાં તેમના પિતાના ઘરે આવવાનો સમય થઈ ગયો હતો. થોડી વાર પછી દરવાજે ટકોરા પડ્યા અને પિંકીએ દરવાજો ખોલ્યો. ઘરમાં પ્રવેશતાએ પિંકીએ તેમનું અભિવાદન કર્યું, પણ પિંકીના પિતાએ પિંકીના અભિવાદનનો જવાબ ન આપ્યા. પિંકીની તરફ જોવાની દરકાર પણ ન કરી. પિતાનું આવું વલણ તેનું હૃદય તોડી નાખતું હતું. પિંકી તેમના માતા પિતાની એકમાત્ર પુત્રી હતી. પિંકીના માતા પિતાએ પસંદગીથી લગ્ન કર્યા હતા, પરંતુ જ્યારે પિંકીનો જન્મ થયો તેમની માતાનું અવસાન થયું અને પિંકીના પિતાએ તેની પુત્રીને દોષી ઠેરવ્યો કે તેના કારણે તેમની પત્ની આ દુનિયા છોડી ગઈ. તે પછી પિંકીની દાદીએ તેમની પૌત્રી પિંકીની સંભાળ રાખવાનું શરૂ કર્યું. પિંકીની દાદી તેમના પુત્ર સુરેશને વારંવાર કહ્યું કે તે તેમની પુત્રી પિંકીને એકવાર જોવે, પરંતુ તેઓ માન્યા નહીં. તેઓ પિંકીને જોવાની પરવાહ નથી તો પ્રેમ તો દૂરની વાત છે. પિંકીના પિતાએ પરિવારના કહેવાથી બીજા લગ્ન કરી લીધા હતા, કારણ કે તેમની પાસે હવે તેમનું આખું જીવન છે અને તેઓ એકલા કેવી રીતે જીવી શકે. તેમની બીજી પત્ની ખૂબ જ અભિમાની સ્ત્રી હતી. તેમની પત્નીએ પણ ક્યારેક પિંકીના તરફ ધ્યાન આપ્યું ન હતું અને ક્યારેક તેને પ્રેમથી બોલાવ્યો ન હતો. થોડા સમય પછી પિંકીની સાવકી માતાએ એક પુત્રને જન્મ આપ્યો. સુરેશ આનંદથી ધૂમ મચાવી અને તેમની પત્ની અને પુત્રની વધુ સારી રીતે સંભાળ લેવાનો શરૂ કર્યો, પરંતુ તેઓ પિંકીના અસ્તિત્વ વિશે સંપૂર્ણપણે ભૂલી ગયા કે તેમની પોતાની પુત્રી પણ આ ઘરમાં હાજર છે. પિંકીની દાદીએ પિંકીની સંભાળ લીધી અને તેને શાળામાં પ્રવેશ અપાવ્યો. માતાની અછત સાથે પિંકીને પિતાની ગેરહાજરી પણ લાગતી હતી અને તે જેમ જેમ મોટી થઈ રહી હતી તેમ તેમ તે લાગણીઓને સમજવા લાગી હતી. પિંકીની દાદી ઘણીવાર અફસોસ કરતા હતા કે તેણે તેમના પુત્રને બીજા લગ્ન કરવા દબાણ ન કરવું જોઈતું હતું. દાદીમાએ વિચાર્યું હતું કે પિંકીને માતાનો પ્રેમ મળી જશે, પરંતુ તેણે વિચાર્યું તેમ બન્યું નહીં.
જ્યાં સુધી પિંકીની દાદી જીવિત હતા ત્યાં સુધી પિંકીનું જીવન સરળ રહ્યું, પરંતુ પિંકીની દાદીના મૃત્યુ પછી પિંકીનું જીવન ખૂબ મુશ્કેલ બની ગયું. પિંકીની સાવકી માતાએ સૌથી પહેલું કામ તેને શાળામાંથી ઉપાડવાનું કર્યું. પિંકીની મેટ્રિક્સની પરીક્ષાઓ થવાની હતી. પિંકીએ ખૂબ આજીજી કરી અને પછી જઈને તેને મેટ્રિક્સની પરીક્ષામાં બેસવાની પરવાનગી આપી. તે પછી તેને વધુ શિક્ષણ મેળવવાની મંજૂરી આપવામાં આવી નહોતી, જે પિંકીએ ચૂપચાપ સ્વીકારી લીધી હતી, કારણ કે તેની પાસે બીજો કોઈ વિકલ્પ ન હતો. પિંકીના સાવકા ભાઈ અને એક બેન હતા, પરંતુ તેઓ પણ પિંકી પ્રત્યે સારું વલણ ધરાવતા નહોતા. તેઓ પિંકીને નોકરાણીની જેમ બોલાવતા અને તેમની પાસેથી તેમનું કામ કરાવતા. પિંકીની સાવકી માતાએ ઘરના તમામ કામ પિંકીની જવાબદારીમાં મૂક્યા. કપડાં ધોવા, ઘર સાફ કરવું અને દિવસમાં 3 વખત ભોજન રાંધવાનું. અને જો કોઈ કારણસર તેને કોઈ પણ કામમાં મોડો થાય તો તેની સાવકીમાં તેનો હાથ ઊંચો કરતા અચકાતી નહોતી અને તેને એટલી મારતી હતી કે તેનું શરીર વાદળી થઈ જતું. પરંતુ પિંકીની આજીજી સાંભળનાર કોઈ નથી જે તેના પર થતા જુલુમને રોકી શકે. પિંકીની સાવકી માનો એક ભતીજરો હતો અને તે જ્યારે પણ આવતો ત્યારે તે પિંકીને ખરાબ નજરે જોતો. પિંકીને આવનારા ડબલ મિનિંગ શબ્દો કહેતો. પિંકીએ તેમની સાવકી માતાને તેના વિશે ફરિયાદ કરી, પરંતુ તેણે તેના બદલે પિંકીને કહ્યું કે તું પોતે પણ એવી છોકરી છે જે પુરુષો પર તાર નાખે છે. પિંકીએ જ્યારે આ આરોપ સાંભળ્યો ત્યારે તેના પગ નીચેથી જમીન નીકળી ગઈ હતી કે આ જ આરોપ લગાવવાનું રહી ગયું હતું. જ્યારે તેમના પિતાએ આ સાંભળ્યું ત્યારે તેઓ ગુસ્સામાં તેની પાસે ગયા અને પિંકીને મારવા લાગ્યા. એટલો માર્યો કે તે નિર્જીવ જમીન પર પડી અને બેહોશ થઈ ગઈ. જ્યારે તેણે તેની આંખો ખોલી ત્યારે તેણે પોતાને એક સ્ટોર રૂમમાં જોયો, જે ઘરની જંક વસ્તુઓથી ભરેલો હતો. તે સ્ટોર રૂમની એક બાજુએ એક ખાટલો પથરાયેલો હતો, જેના પર તે આખો દિવસ કામ કર્યા પછી થોડા કલાકો સુધી આરામ કરતી. અને હવે જ્યારે તે ભાનમાં આવી ત્યારે તે છત તરફ જોઈ રહી હતી અને તેના જીવન વિશે વિચારી રહી હતી કે બધી મુશ્કેલીઓએ તેના તરફ આવી ગઈ છે અને ખબર નથી કે તેના જીવન વિશે શું નિર્ણય લેવામાં આવશે, કારણ કે તેમની સાવકી માતાએ તેમના પિતાને કહ્યું હતું કે તેને શક્ય તેટલી વહેલી તકે ઘરની બહાર કાઢો. તે મારા અન્ય બાળકોનું વાતાવરણ બગાડે છે અને હું તેને હવે મારા ઘરમાં નથી રાખવા માંગુ છું. પિંકી જાણતી હતી કે તેમની સાવકીમાં તેના માટે સારો રસ્તો નહીં શોધશે. તેઓ તો આ જ ઈચ્છતા હશે કે મારી સાથે એવું થવું જોઈએ કે હું આખી જીવન યાદ રાખીશ. પિંકી તેમની સાવકી માતા સમક્ષ હાથ જોડ્યા અને કહ્યું કે તેણીના લગ્ન એવા પુરુષ સાથે ન કરો જે તેણે પર જુલમ કરે. પિંકીની માતાએ તેની વાત સાંભળી તો તેણે કહ્યું, આ તારા કારનામાનું જ પરિણામ છે, તેથી હું તમારા વિશે આ નિર્ણય લઈ રહી છું. આ કામ માટે તમારી જાતને તૈયાર કરો કે હવે હું તમારી સાથે કોઈ નમ્રતા નહીં બતાવું. પિંકીએ ભગવાનને પ્રાર્થના કરવાનું શરૂ કર્યું કે કોઈક તેની મદદ માટે આવે અને તે એ લોકોના જુલુમ અને ત્રાસથી બચી જાય. એક દિવસ પિંકી ઘરનો ફર્શ ધોતી હતી ત્યારે દરવાજો ખટખટાવ્યો. પિંકીએ દરવાજો ખોલીને જોયું તો બહાર કોઈ ભિખારી ઊભેલા હતા. તેના વાળ ઘણા લાંબા હતા અને દાઢી પણ ઘણી મોટી હતી અને ગળામાં વિવિધ રંગોના માળા પહેરવામાં આવ્યા હતા. પિંકીએ જ્યારે ભિખારીને જોયો ત્યારે તે વિચારવા લાગી કે ભિખારી તો યુવાન છે, તેમના હાથ પગ સલામત છે, પેટ ભરવા માટે તેઓ કોઈક પણ કામ કરી શકે છે. લોકોના ઘરે આવી રીતે ભીખ કેમ માંગે છે? તેણીએ મને કંઈક આપવા પછી તેણીએ કંઈક આપવા માટે અંદર ગઈ અને તેમની સાવકી માતાને કહ્યું કે ભિખારી આવ્યા છે, તેમને થોડા પૈસા આપો. જ્યારે તેમની માતાએ આ સાંભળ્યું ત્યારે તે બળબડીને બહાર ગયા. પછી મારી સાવકી માતાએ એક સંબંધીને બોલાવ્યો અને તેમને મારા સંબંધ વિશે કહેવાનું શરૂ કર્યું. તે મહિલાએ ક્યારેક કોઈ વૃદ્ધ માણસનો તો ક્યારેક છૂટાછેડા લીધેલા માણસનો સંબંધ બતાવ્યો. પિંકી આ વાતો સાંભળીને ખૂબ જ દુઃખી અને ડરી ગઈ હતી. બીજા દિવસે ફરી દરવાજો ખટખટાવ્યો અને પિંકીએ જોયું કે એ જ ભિખારી હતો. પિંકીને નવાઈ લાગી કે તેઓ આજે ફરી આવ્યા છે, પણ આજે પહેલા ભિખારીએ પિંકીથી પાણી માંગ્યો. પિંકી ખુશીથી રસોડામાં ગઈ અને તેમના માટે પાણીનો ગ્લાસ લઈ આવી. ભિખારી તેને પાણીનો ગ્લાસ પાછો આપે તેની રાહ જોવા લાગી. તે બારણામાં જ ઊભી હતી ત્યારે તેમની સાવકી માતા બહારથી દેખાઈ
અને તેણે શંકાસ્પદ નજરે પિંકી સામે જોયું તો પિંકી તરત જ અંદર ગઈ. માતા ગ્લાસ લઈને ઘરે આવી. તેણે પિંકીને સારી રીતે ઠપકો આપ્યો અને કહ્યું કે બહાર કોઈને પાણી આપનાર તું કોણ છે? તારી હિલચાલ બરાબર નથી. મારે જલ્દી તારી વ્યવસ્થા કરવી પડશે. પિંકીએ કહ્યું કે તેમને તરસ લાગી હતી. તેઓ મારી પાસે પાણી માંગતા હતા તો હું તેમને કેવી રીતે ના પાડી શકું? પિંકીની સાવકી માતાએ કહ્યું કે નેક્સ્ટ ટાઈમ મારે તને દરવાજે ઊભેલી જોવી નહીં તો મારીથી ખરાબ કોઈ નહીં હોય. આટલું કહી તે પાછો ગઈ. ઘણા દિવસો આમ જ વીતી ગયા અને પિંકીના કામનો નિત્યક્રમ એવો જ રહ્યો. એક દિવસે પિંકીની માતાએ તેને કહ્યું કે તમે તમારી તૈયારીઓ કરી લેવો. થોડા દિવસોમાં તમારા લગ્ન છે. મેં કહ્યું મને આ રીતે ત્રાસ આપશો નહીં. તમે કહેશો તેમ હું કામ કરીશ. તમને કોઈક પ્રકારની ફરિયાદ નહીં હોય. પિંકીની માતાએ કહ્યું કે હવે અંતિમ નિર્ણય લેવામાં આવ્યો છે. રવિવારે તમારા લગ્ન થશે. પિંકી આંસુ વહાવતી ચૂપ થઈ ગઈ અને વિચારવા લાગી કે મારે મારા પિતા સાથે આ વિશે વાત કરવી જોઈએ, પણ તે આવું કહેવાની હિંમત એકઠી કરી શકી નહીં. એક રાતે પિંકીના પિતા ઘરે આવ્યા ત્યારે તેણે હિંમત કરીને તેમની સાથે વાત કરવાનું નક્કી કર્યું અને તેના પપ્પાના રૂમમાં ગઈ. પિંકીની સાવકી માતા રૂમમાં નહોતી અને તેને આ તક ગમી. તેણે ડરીને પિતાને કહ્યું, માં, મારા લગ્ન કરાવી રહ્યા છે. કૃપા કરીને મારો લગ્ન હમણાં ના કરો પપ્પા. હું તમને પરેશાન નહીં કરું તેમજ ફરિયાદ કરવાની કોઈ તક પણ નહીં આપું. તેમના પિતાએ હાથ ઊંચો કરીને તેની સાથે વાત કરવાની ના પાડી અને કહ્યું કે તમારી માતા યોગ કરે છે, બરાબર કરી રહી છે અને લગ્ન માટે તૈયાર રહો. જ્યારે મેં મારા પિતા પાસેથી આ સાંભળ્યું ત્યારે હું શાંતિથી ઓરડામાંથી બહાર આવી અને મારી જાતને ભગવાનને સોંપી દીધી. રવિવારનો દિવસ આવ્યો અને મારી સાવકી માતાએ મને કપડાં આપ્યા અને તૈયાર થવાનું કહ્યું. હું કંઈક સમજી શકી નહીં. હું ફક્ત તે કપડાં પહેર્યા પરંતુ હું તૈયાર નહીં થઈ. મારું લગ્ન પણ ખૂબ વિચિત્ર રીતે કરાવવામાં આવ્યો હતો. થોડા સમય પછી મારા માતા અને પિતા પંડિતજીના સાથે રૂમમાં પ્રવેશ્યા અને મેરેજ પેપર્સ પર મને સહી કરવાનું કહ્યું. મારા પતિને મારી સામે લાવવામાં આવ્યો ન હતો. આ રીતે તો મારો લગ્ન થયો. થોડા સમય પછી મારી માતા આવી અને મને ધાબળો ઓડાડીને કહ્યું કે તારો જવાનો સમય થઈ ગયો છે. હું ચૂપચાપ તેમની સાથે ચાલવા લાગી. મારી માતાએ મને એક નાની બેગ આપ્યું જેમાં મારા કપડાં હતા. આ સિવાય હું આ ઘરમાંથી કંઈક લીધું નથી. આ રીતે તે ઘર છોડીને હું બહાર નીકળી ગઈ હતી. મેં જોયું કે અમારી સાથે 4 માણસો હતા. તેમની સાથે કોઈ મહિલા નહોતી. હું સમજી શકી નહીં કે તેમાંથી મારો પતિ કોણ છે. જેમાંથી 3 માણસો એક તરફ ગયા અને એક માણસે મને તે રિક્ષામાં બેસવાનું કહ્યું. હું એ રિક્ષા પર બેસી અને તે પણ મારી સાથે બેસી ગયા. જ્યારે મેં તેમને ધ્યાનથી જોયું તો મારો જીવ નીકળી ગયો, કારણ કે તે એ જ ભિખારી હતો જે અમારા ઘરે આવતો હતો. પણ આજે તેણે ભિખારીનો ડ્રેસ ન પહેર્યો હતો, પણ તેમની દાઢી અને વાળ એ જ રીતે હતા. તેણે સફેદ સૂટ પહેર્યો હતો. મેં તેમની તરફ જોયું અને આશ્ચર્ય થયું કે મારી સાવકી માએ આ વ્યક્તિને મારા માટે પસંદ કર્યો છે. એટલે કે મારી સાવકી માએ મારું લગ્ન એક ભિખારી સાથે કર્યો છે. મારી સાથે ઘણો અન્યાય થયો છે અને છેતરપિંડી પણ થઈ છે. પિંકીની આંખોમાંથી આંસુ રોકાતા ન હતા. થોડી વાર પછી રિક્ષા એક શેરીની સામે ઊભી રહી અને મને નીચે ઉતરવાનું કહ્યું. હું તેમને અનુસરવા લાગી. હવે તેઓ એક કાંટવાળા લોખંડના દરવાજા આગળ થોભી ગયા. દરવાજા પરનું તાળું ખોલવા લાગ્યા. દરવાજો ખોલ્યો તેણે મને ઘરની અંદર પ્રવેશવાનું કહ્યું. એટલે હું ઘરમાં પ્રવેશી. ઘરમાં સાવ અંધારું હતું. હું એક બાજુ ઊભી રહી. તેઓ ઘરની અંદર જઈને લાઇટ ઓન કરી. તે એક નાનું ઘર હતું. સામે 2 રૂમ હતા. એક નાનો ઓરડો અને નાનું રસોડું હતું. રૂમની એક બાજુએ બાથરૂમ હતું. ઘર નાનું હતું પણ જોવામાં સુંદર હતું. તે ક્યાંકથી કોઈ ગરીબ માણસનું ઘર નહોતું લાગતું. તેઓ એક રૂમનો દરવાજો ખોલ્યા. એ રૂમમાં એક પલંગ, એક કબાટ અને એક સોફા હતો. તેઓ મને બેસવાનું કહ્યું. હું પલંગની એક બાજુ બેસી ગઈ અને તેઓ રૂમની બહાર નીકળી ગયા. થોડી વાર પછી તેઓ આવ્યા. તેમના હાથમાં ખાવાની ટ્રે હતી. મને ખાવાનું કહ્યું પણ મેં નામાં માથું હલાવ્યું અને મેં કહ્યું કે મને ભૂખ નથી. તેણે મને ખાવાનું કહ્યું અને કહ્યું, જે થયું તે સ્વીકારી લો. અહીં તમારે કઈ પ્રકારની સમસ્યા નહીં થાય. મને એવું નહોતું લાગતું કે તે કોઈ ગરીબ વ્યક્તિ છે. તેઓ જે રીતે બોલ્યા તેમના પરથી હું અનુમાન લગાવી શકતી હતી કે તેઓ કોઈક ભિખારી નથી.
તેના બદલે તેઓ એક સ્થાયી વ્યક્તિ જેવા લાગતા હતા. તેઓ તેમનું નામ કાર્તિક બતાવ્યું. બીજા દિવસે તેઓ વહેલી સવારે ઘરની બહાર નીકળી ગયા અને મને ઘરનો દરવાજો બરાબર બંધ કરવાનું કહ્યું. હું સાંજ સુધીમાં પાછો આવીશ. મેં ઘરની હળવી સફાઈ કરી અને રસોડામાં જોયું તો બધી ખાદ્ય સામગ્રીઓ હતી. મેં ભોજન તૈયાર કર્યું અને તેમની રાહ જોવા લાગી. તેઓ સાંજે પાછા આવ્યા ત્યારે તેમના હાથમાં કેટલીક શોપિંગ બેગ હતી. તાણીએ મને તે બેગ ખોલવા માટે આપી અને જોયું કે તેમાં છોકરીઓના ઘણા કપડાં, શૂઝ અને મેકઅપની વસ્તુઓ હતી. તાણીએ મને કહ્યું કે હું આ તમારા માટે લાવ્યો છું. મને આશ્ચર્ય થયું કે ગરીબ હોવા છતાં તેમની પાસે આટલા પૈસા ક્યાંથી આવ્યા. હું તેમની સાથે એટલી સહજ નહોતી કે હું તેમને પ્રશ્ન પૂછી શકું. કાર્તિકે મને કહ્યું કે હું તમને દબાણ નહીં કરું. હું તમને પૂરેપૂરો સમય આપીશ જેથી તમે આ સંબંધ સ્વીકારી શકો. મને તેમની આ વાત ગમી કારણ કે હું પણ હજુ આ સંબંધ માટે માનસિક રીતે તૈયાર નહોતી. આમ ઘણા દિવસો વીતી ગયા પણ હું મારા પપ્પાના ઘરને અને મારી સાચી માને યાદ કરીને ખૂબ રડતી હતી કે આજે તેઓ જીવતા હોત તો તેણે મારા વિશે આવો નિર્ણય ન લીધો હોત. મારા પિતાએ મને છોડ્યા પછી પણ મને પ્રેમ નથી કર્યો અને આ વાત મારાથી સહન ન થઈ અને હું બૂમો પાડતી અને રોડતી. પણ એ સમયે હું ઘરે એકલી જ રહેતી. એક દિવસ મારી સાવકી માતા મારા ઘરની સામેથી પસાર થઈ. જ્યારે તેણે મારું રડવું સાંભળ્યું ત્યારે તે ખૂબ જ ખુશ થઈ ગઈ. પરંતુ એક દિવસ તેમના વિસ્તારની કેટલીક મહિલાઓ તેમના ઘરે ગયા અને તેઓને કહેવા લાગ્યા કે તમે તમારી સાવકી દીકરી પિંકીના લગ્ન કરાવીને બહુ સારું કામ કર્યું છે અને પિંકીના ઘરને સ્વર્ગ બનાવી દીધું છે. આ સાંભળીને મારી સાવકી માતા આશ્ચર્યચકિત થઈ ગઈ કે મેં તેને રડતી સાંભળી છે અને આ સ્ત્રીઓ શું કહી રહ્યા છે. તેથી તાણીને શંકા થઈ અને સત્ય જાણવા મારે ઘરે આવ્યા. જ્યારે તેઓ ઘરમાં પ્રવેશ્યા ત્યારે જોયું કે કાર્તિક સુઘડ અને સ્વચ્છ કપડાં પહેરેલા હતા અને તેણે દાઢી અને વાળ પણ કાપ્યા હતા. તેઓ એક શિક્ષિત યુવાન જેવા દેખાતા હતા અને પિંકીએ પણ ખૂબ જ સારું પોશાક પહેરેલી હતી. બંને સાથે બેસીને ભોજન કરી રહ્યા હતા. આ દ્રશ્ય જોઈને મને ગુસ્સો આવવા લાગ્યો કે મેં પિંકીને ખુશ જોવા માટે આ ભિખારી સાથે લગ્ન નથી કરાવ્યું. હું હંમેશા આ પિંકીને ઉદાસ જોવા માંગતી હતી. ઘરનો બહારનો દરવાજો કાઠવાળો અને કાટ લાગ્યો હતો પણ અંદરથી ઘર સુદૃઢ અને સ્વચ્છ હતું. તેને શું વિચાર્યું હતું અને શું થયું? મારી સાવકી માતાને મારી તરફ આવતા જોઈ હું ઊભી થઈ ગઈ. ત્યારે કાર્તિકે મને કહ્યું કે પિંકી બેસી જાઓ, હું તમારી માતા સાથે વાત કરીશ. પિંકીની માતા કાર્તિકને કહેવા લાગી કે તમારી સાથે તું મારા સાથે છેતરપિંડી કરી છે. તમારી આ શું હાલત છે? તમારો દેખાવ બદલાઈ ગયો છે અને તમારી જીવનશૈલી પણ બદલાઈ ગઈ છે. તમે આવા સરસ ઘરમાં હતા. પછી કાર્તિકે કહેવાનું શરૂ કર્યું કે તે સારી વાત છે ને કે મેં મારી સ્થિતિ સુધારી છે અને હું મારી મૂળ સ્થિતિમાં પાછો આવ્યો છું. તમને તમારા શેરની રકમ મળી ગઈ છે તો તમે આવા પ્રશ્નો કેમ પૂછો છો? આ સાંભળીને તેને કહ્યું કે મેં તમને ભિખારી સમજીને પિંકીનો લગ્નમાં તમારા સાથે કરાયા હતા. તમે ખરેખર કોણ છો? કાર્તિકે કહ્યું કે હું ખરેખર પોલીસ છું અને હું વેશ બદલીને લોકોનું શોધું છું. તે દિવસે પણ હું ગુનેગારની શોધમાં તમારી ગલીમાં આવ્યો હતો. જ્યારે મેં તમારા ઘરમાંથી રડવાનો અવાજ સાંભળ્યો ત્યારે મેં દરવાજામાંથી અંદર ડોકિયું કર્યું અને જોયું કે એક વ્યક્તિ છોકરીને ખરાબ રીતે મારતો હતો. આ જોઈને મને ખૂબ દુઃખ થયું અને મેં તે જ દિવસે નક્કી કરી લીધું હતું કે હું આ છોકરીને આ ઘરમાંથી મુક્ત કરાવીશ. તેથી જ હું ભિખારી બનીને તમારા ઘરે આવતો રહ્યો અને જ્યારે મેં પિંકીને જોયો તો ત્યારે હું તેનાથી ખૂબ જ પ્રભાવિત થયો હતો. મને પિંકી પહેલી નજરે જ ગમી ગઈ. તેથી જ મેં તમારી સાથે પિંકીનો સંબંધ માંગ્યો હતો. પણ તમે કહ્યું હતું કે બદલામાં સારી રકમ મળશે તો જ પિંકી સાથે મારો સંબંધ કરાવીશ. મેં તમને આ માટે સારી રકમ ચૂકવી છે. કોઈને ખબર ના પડે તે માટે તમે રાતના અંધારામાં અહીંયા આવ્યા હતા. આ ઘર પણ મારું અસલી ઘર નથી. આ ઘર મેં ભાડે લીધું છે. મારો પોતાનો મોટો બંગલો છે. હું અને પિંકી ત્યાં રહીશ. સાવકી માતાએ જ્યારે આ સાંભળ્યું ત્યારે તેણે માથું પકડી લીધું કે તેણે શું નિર્ણય લીધું છે અને આ છોકરાએ તેમની સાથે છેતરપિંડી કરી અને તેઓ ગુસ્સામાં ઘરની બહાર નીકળી ગયા. કાર્તિકે પિંકી સામે જોઈ તો પિંકી સાવ ચોંકી ઉઠી અને તે ખોવાઈ ગયેલી આંખોથી કાર્તિક સામે જોઈ રહી હતી. તે ચક્કર આવીને બેહોશ થઈ ગઈ. કાર્તિક દોડીને તેની પાસે આવ્યા. તેને પકડીને પલંગ પર બેસાડ્યું. તેના પર પાણીના છાંટા માર્યા જેથી તે હોશમાં આવી જાય.
થોડી વાર પછી પિંકીને હોશ આવ્યો અને કાર્તિક તેમની સામે જોયું તો પિંકી બીજી બાજુ રડી રહી હતી. કાર્તિકે તેને પૂછ્યું કે તમે કેમ રડો છો? તો પિંકીએ કહ્યું કે તમે આટલું મોટું જૂઠ કેમ બોલ્યું? કાર્તિક હસતા હસતા કહ્યું કે જો હું ખરેખર ભણેલો થઈને સંબંધ માંગવા આવ્યો હોત તો તમારી સાવકી માતાએ ક્યારેક તમારા સાથે લગ્ન ન કરાવ્યા હોત. પિંકીએ કહ્યું કે મારા કારણે તમે વેશ બદલ્યા હતા? કાર્તિકે કહ્યું કે તમને માર ખાતા જોઈને મારા દિલમાં કંઈક થયું. મારું હૃદય તમને તેમનાથી બચાવવા ઈચ્છતું હતું, પણ હું તમને કયા અધિકારથી બચાવતો? તેથી જ મેં ભિખારીનો વેશ ધારણ કર્યો, જેથી કોઈક મારા પર શંકા ના કરે. તમે મારી સામે આવ્યા ત્યારે હું તમારી નિર્દોષતાના પ્રેમમાં પડી ગયો. તમારું દુઃખ તમારા ચહેરા પર લખેલું હતું. મારું હૃદય તે જ ક્ષણે તમને દૂર લઈ જવા માંગતું હતું, પણ મેં મારી લાગણીઓ પર કાબૂ રાખ્યો અને યોગ્ય સમયની રાહ જોવા લાગ્યો. મેં જ આ પ્લાન બનાવ્યો હતો અને તમારી સાવકી માતાને મારા પ્લાનમાં ફસાવ્યો. આ રીતે તેમનો લોભ સામે આવ્યો. મેં તમને તેમના જુલુમમાંથી બચાવવા માટે સારી રકમ ચૂકવી. આને ગેરસમજ ન કરો. હું તમને પ્રેમ કરું છું અને તમને ખુશ જોવા માંગુ છું, તેથી જ મેં તમને તેમના જુલુમમાંથી બચાવ્યો. પિંકી કાર્તિકની વાત સાંભળીને સ્મિત કર્યું અને ભગવાનનો આભાર માનવા લાગી કે ભગવાનને તેની મદદ કરી અને તેને સારા હાથે સોંપ્યો. એ સાચું છે મિત્રો, જો તમે કોઈક મોટા માટે ખાડો ખોદશો તો તમે પોતે જ એ ખાડામાં પડી જશો, કારણ કે મારનાર કરતાં બચાવનાર મોટો છે. તો દોસ્તો, આશા રાખીએ છીએ કે આ અમારી વાર્તા આજની પણ તમને પસંદ આવી હશે. તમારું શું કહેવું છે આ વાર્તા વિશે કમેન્ટ કરીને અમને જરૂર જણાવો. વિડીયોને લાઈક કરો અને આવી જ વાર્તાઓ સતત જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ બટન દબાવીને ઓલ પર સેટ કરજો, જેથી આવનારા વિડીયોની નોટિફિકેશન તમારી પાસે તરત પહોંચે. આપણે મળીએ નેક્સ્ટ વાર્તામાં. ત્યાં સુધી ધન્યવાદ.